અમદાવાદ શહેરના રિલીફ રોડ 4 રસ્તા પર આવેલા હોકો રેસ્ટોરન્ટમાં આજરોજ રવિવારે ઇલેક્ટ્રોનિક સગડીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડે આવી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આગની ઘટના ઇલેક્ટ્રોનિક સગડીમાં શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ ઘટનાને વધુ ગંભીર બનાવતું તથ્ય એ છે કે રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા ફ્લેટમાં 9 ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યા હતા, જ્યાં 500 થી વધુ લોકો રહે છે. જો આગ ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તો ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને કારણે આવી કોઈ અનિચ્છનીય ઘટના બનવાની ટળવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ આગ લગાવવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.